નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી નારાયણ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો દ્વારા પ્રદર્શન કર્યું હતું. આ જ સ્થળે ફરી સ્કૂલ શરૂ કરવાની માંગ કરાઈ હતી. વાઘોડિયા રોડ સ્થિત નારાયણ સ્કૂલની ઇમારતનો કેટલોક ભાગ જર્જરિત થઈ જવાથી તૂટી પડ્યો હતો. તે સમયે શાળામાં અભ્યાસ કરતા એકાદ બે બાળકને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે મોટા ભાગના બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ જર્જરિત ઇમારત થઈ ગઈ હોવાથી ટ્રસ્ટીઓ દ્વારા તેનું સમારકામ કરાવવાને બદલે શાળા બંધ કરી દીધી હતી અને અન્ય શાળામાં બાળકોને અને શિક્ષકોને મોકલવામાં આવ્યા હતા, જ્યાં પણ યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી અને બહાર બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા. આજે નારાયણ સ્કૂલ ખાતે શાળાના બાળકો, વાલીઓ અને શિક્ષકોએ સામૂહિક રીતે ટ્રસ્ટીઓને જગાડવા ધરણાનો કાર્યક્રમ યોજી જે જગ્યાએ અગાઉ નારાયણ સ્કૂલ કાર્યરત હતું તે જ જગ્યાની ઇમારતનું સમારકામ અથવા તોડીને નવી બાંધવાની માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે બાળકો અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળાના ટ્રસ્ટીઓ બાળકો સાથે અન્યાય કરી રહ્યા છે. જે જગ્યાએ શાળા હતી તે ફરીથી શરૂ કરવી જોઈએ, જેથી કરીને બાળકોને પૂરી વ્યવસ્થા મળી રહે તે જરૂરી છે. બાળકોએ પ્લેકાર્ડ દ્વારા ટ્રસ્ટીઓ પર કટાક્ષ કર્યો હતો કે અમેરિકામાં એક બાળક માટે શાળા શરૂ થાય છે, જ્યારે અહીં 200 બાળકોની શાળા બંધ કરી દેવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. ટ્રસ્ટી લોકો સારી રીતે જવાબ નથી એટલે અમે એવું કરીએ છીએ કે અમારી શાળા તમે કંઈ પણ કરીને ચાલુ કરો, અમે કોઈ બીજી શાળામાં જવા માંગતા જ નથી. શું કહેવામાં આવે છે? ભણતર તો સારું અપાય છે, પણ અમને નારાયણ ઇન્ટરનેશનલમાં શિફ્ટ કરી આપવા પડશે. ત્યાં સારી સુવિધાઓ પણ નથી, એટલે એવું છે કે અમારે આ શાળામાં જ ભણવું છે. કેટલા બાળકો આપણી સાથે જોડાયા? અમારી સાથે જેટલા બાળકો જોડાયેલા છે. કેટલા દિવસ આ ઓછામાં ઓછા 6 મહિનાથી ચાલી રહ્યું છે. તમારી શું માંગ? અમારે આ શાળા ખાલી શરૂ જ કરાવી છે, અમારે બીજી શાળામાં નથી જવું, અમારે આ શાળા શરૂ કરાવી. સ્કૂલના પ્રિન્સિપલ તમને શું કહેવામાં આવે? એ લોકો કંઈ કહેતા નથી, બસ ગોલ ગોલ વાત ફેરવે છે. માહિશા. અમારા 7 મહિનાથી પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ આજ દિન સુધી કોઈ ટ્રસ્ટીને કોઈ ફરક પડ્યો નહીં. બરાબર છે. હવે એમના વચ્ચે શું પ્રોબ્લેમ છે તો એ લોકો જાણે, પણ પ્રોબ્લેમ એવો છે કે ખાસ કરીને દક્ષેશભાઈ કોઈ મીટિંગ એટેન્ડ નહીં કરતા, આવતા નહીં. એમને ખબર નહીં શું પ્રોબ્લેમ છે. એમને શાળા નહીં કરવામાં વધારે રસ છે, ચાલુ નહીં થવામાં. કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ એમની છે એટલે એમને ફાયદો ત્યાં વધારે દેખાય છે. અને પાયાની જે સુવિધા કહેવાય એ અમારા બાળકોને તો આપતા નહીં. બરાબર. એટલે અમારે એમની સાથે કોઈ જાતનું કન્ટિન્યુ નથી કરતું. અમારે અહીંયા શાળા બનાવી છે. શું કહેવામાં આવે? આપણી રજૂઆત કરે છે તો એમના ટ્રસ્ટી અંદર બીજા બધા ટ્રસ્ટી મિટિંગમાં આવે છે, નથી આવતા તો દક્ષેશભાઈ. બરાબર. એટલે વાંધો પ્રોબ્લેમ એમને જ છે. છેલ્લે એમને છૂટા થવાની બી ઓફર આપી, પૈસાનું બી નક્કી થયું તો પછી આવવાનું જ બંધ કરી દીધું. એટલે આડકતરી રીતે એ અંદર પ્રોબ્લેમ ખોટા ઊભા કર્યા કરે છે. બાળકના ભણતરની ઇફેક્ટ પડી રહી છે. 100% પડી રહી છે. આજે આ છોકરાઓને ભણવાના ટાઈમે એક્ઝામ ટાઈમ છે, એ ટાઈમે અત્યારે અમારે લઈને ફરવું પડે છે આટલા તાપમાં, પણ શું કરે, કોઈ સાંભળવા રેડી નહીં. કમલેશ સોલંકી નામ છે. હું અહીંયા શિક્ષક છું. 19/7/2024 શુક્રવારના રોજ આ શાળાની દિવાલ પડવાની આકસ્મિક ઘટના બની. ઘટના બન્યા બાદ વાલીગણ, શિક્ષકગણ ટ્રસ્ટો સાથે વારંવાર મિટિંગ કરી. આજે 7 મહિના અને 8મો દિવસ છે, છતાં પણ હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. આ જે બાળકો છે 2000 બાળકો, એની કોઈને પડેલી નથી. ટ્રસ્ટીઓ એવું લાગે છે પોતાની જવાબદારીમાંથી છટકે છે. સંયુક્ત જવાબદારી છે, મકાન માલિકોની પણ સંયુક્ત જવાબદારી છે અને ટ્રસ્ટીઓની પણ સંયુક્ત જવાબદારી છે. તો એક પણ મકાન માલિક કે ટ્રસ્ટીઓ અને જવાબદારી લેતા નથી. આ કોઈ કાપડની મિલ નથી કે ભાઈ આપણે બંધ કરી દઈએ, નફો થાય, નુકસાન થાય. આ એક સામાજિક સંસ્થા છે અને તમારું નૈતિક ફરજમાં આવે છે કે ભાઈ અમારે સ્કૂલ ચાલુ કરવી જોઈએ. આ ઉપરાંત આ બાબતે અમે સ્થાનિક કોર્પોરેટર, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, મ્યુનિસિપલ કમિશનર, ચેરિટી નાયબ કમિશનર, કલેક્ટરશ્રીને તથા મારા વાલી દ્વારા 200 થી 300 અમે સીએમઓની અંદર ફરિયાદ કરી છે. તો વિકસિત અને વિકાસશીલ ગુજરાતની અંદર હજુ ફરિયાદ મીઠે કોઈ પગલાં કેમ લીધા નથી, મારે સરકારને આ પૂછવું છે. અમે આ બાબતે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાંચારા સાહેબને મળ્યા તો એમને ડીઓને ફોન કર્યો. અહીંયા અમે ડીઓને મળ્યા તો ડીઓએ જવાબ આપ્યો કે પ્રાઇવેટ સ્કૂલની જવાબદારી અમારી નથી. જો પ્રાઇવેટ સ્કૂલની જવાબદારી સરકાર લેતી નથી, ટ્રસ્ટી લેતા નથી, તો જવાબદારી કોની છે? તો અમારી માંગ એટલી છે કે સરકાર એની જવાબદારી લે અને સરકાર આના યોગ્ય પગલાં લે. સીએમઓની અંદર તમે શું કરો? પછી 200 થી 500 અરજીઓ આપો છો તો શું કરો છો કે સીએમઓમાં તમારું નિવારણ કરશું? ક્યારે નિવારણ કરશો?
વિકસિત અને વિકસિત ગુજરાતમાં શું છે આ બધું. બીજી વાત કે ભાઈ જો કોઈ જવાબદારી લેવા સરકાર તૈયાર નથી તો સરકાર પ્રાઇવેટ સ્કૂલના ઉદ્ઘાટનમાં શું કરવા આવે છે. ગઈકાલે તમને ખબર છે આપણા શિક્ષણ મંત્રી ફોનિક્સ સ્કૂલના ઉદ્ઘાટનમાં આવ્યા છે. તમે જવાબદારી નથી તો શું કરવા આવો છો ભાઈ. આપણા મુખ્યમંત્રી પણ અહીંયા વડોદરાની એક શાળામાં આવ્યા હતા. ક્યાં સુધી લડત ચાલશે? આ લડત અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલશે. બરાબર છે. મારું નામ પ્રજાપતિ કાવ્યા છે. હવે અહીંયા એવું છે કે સ્કૂલ આ છે ને ટ્રસ્ટીઓ કહે છે અમે ખોલીશું પણ એ લોકોના અંદરના બહુ જ ઝઘડા છે એટલે એ લોકો છે ને ખોલતા નથી. હવે એ લોકો છે ને ઝઘડા કહે છે, હવે અંદર એ લોકોના ઝઘડા પતતા નથી ને અહીંયા સ્કૂલ ખુલતી નથી. એટલે હવે અમે લોકોએ વિચાર લીધું છે કે છે ને હવે જ્યાં સુધી એ લોકો છે ને સ્કૂલ ખોલવાનો નિર્ણય લઈ લે ત્યાં સુધી હવે અમે આવી રીતે જઈશું, રોજે જઈશું. હવે જ્યાં સુધી સ્કૂલ ખુલે નહીં ત્યાં સુધી અમે છે ને આવી રીતે આવીશું જ. કેટલા દિવસથી આ ચાલશે? જે અહીંયા ટ્રસ્ટીઓ સાથે તો અમારા વાલીઓ છે એમની ખાસી મોટું એક ગ્રુપ છે, ખાસી મિટિંગો પણ એમને યોજી છે પણ કોઈ જ ઉકેલ આવતો નથી. એ લોકો અંદર ગોળ ફેરવે છે. કેટલા બાળકો આશરે આપણી સાથે ભણે? અમારી સાથે 2000 બાળકો છે. 2000 બાળકોને ભણશે. કેટલા દિવસ સ્કૂલ બંધ થાય? આ સ્કૂલ તો 6-7 મહિનાથી બંધ છે આ સ્કૂલ. હવે પેલી સ્કૂલમાં અમારે ભણતર પણ ફાવતું નથી એ સ્કૂલમાં ભણવાનું, કારણ કે એ સ્કૂલમાં છે ને એક તો જે ઇંગ્લિશ મીડિયમનું છે ને એમને કેવું દાદાગીરી પણ વધારે છે આમ જોવા જઈએ ને તો. પછી એમને ડાન્સ ક્લાસીસ ને બધું હોય છે ને એ ટાઈમે બી એમના ડીજેસ ને એમનો અવાજ એટલો વધારે હોય છે ને કે ઉપર કશું વધારે સંભળાતું નથી. આપણી શું માંગ? અમારી એવી માંગ છે કે આ સ્કૂલ જલ્દીથી જલ્દી છે ને ફરી શરૂ થઈ જાય બસ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.